यो लीलालास्य संलग्नो गतो लोलोऽपि लोलतां तं लीलावपुषं बालं वन्दे लीलार्थसिद्धये। आप सौ सत्संग प्रेमियों ने जय श्री कृष्ण, जय सियाराम, हरिओम, नमः शिवाय। भगवान श्री हरिनी अनंत करुणानो अनुभव करता एमनी ज आ कृपा वर्षामां एमनी निश्रामां बैठा આપણે સૌ નારદ ભક્તિ સૂત્રનો આનંદ લઈ રહ્યા છીએ। એ જ નારદ ભક્તિ સૂત્રમાં આપણે ચર્ચા કરતા હતા નારદજીના બતાવેલા ભક્તિના સાધનોની। નારદજીએ જે ભક્તિના સાધન બતાવ્યા છે એના આપણે દર્શન કર્યા, પણ હવે ભક્તિ જેનાથી સહજતાપૂર્વક પ્રાપ્ત થાય છે નારદજી એના લક્ષણ બતાવે છે। એમાં નારદજીએ અહીંયા સંતોની મહિમા વર્ણવી છે। નારદજી 38મા સૂત્રથી કહે છે કે મુખ્યતસ્તુ મહત કૃપયૈવ ભગવત કૃપા લેશાદ વા। આ જે ભક્તિ છે એ ભક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય, કેવી રીતે પ્રાપ્ત થાય, કોણ આપણને ભક્તિ પ્રદાન કરે તો આપણને ભક્તિ પ્રાપ્ત થાય એની ચર્ચા કરે છે। નારદજી કહે છે મુખ્યતસ્તુ એટલે કે મુખ્યતયા મહત કૃપયા એવ, મહાપુરુષોની કૃપાથી જ આ ભક્તિ પ્રાપ્ત થાય છે। અહીંયા એવનો અર્થ છે જ, એટલે કે મહાપુરુષો કૃપા કરે ત્યારે જ ભક્તિની પ્રાપ્તિ થાય છે। અને આ નારદજીનો પોતાનો અનુભવ છે જે અત્યારે નારદજી આપણી વચ્ચે આ કહી રહ્યા છે। શ્રીમદ ભાગવતમાં એવી કથા છે પ્રથમ સ્કંદમાં, જ્યારે વ્યાસજીને નારદજી સમજાવે છે કે તમે કયા ચરિત્રની રચના કરો જેમાં ભગવાનનો નિર્મળ યશ હોય એનું તમે ગાન કરો। એ વખતે નારદજી ભક્તિની મહિમા વર્ણવતા પોતાનું ચરિત્ર કહે છે। આપણે આગળ પણ ચર્ચા કરી ગયા નારદજીના ચરિત્ર વિશે, પણ અહીંયા કહેવાનો ભાવ એટલો જ છે કે આ નારદજીનો પોતાનો અનુભવ છે। નારદજી દાસીના પુત્ર હતા, 5 વર્ષના હતા, કંઈ જ જાણતા નહોતા। પૂજા કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, મંત્ર કોને કહેવાય। અને મહાપુરુષોનો ચાતુર્માસના સમયમાં સંગ થયો અને એ સંગ દ્વારા જ નારદજીના મનમાં ભક્તિ પ્રવૃત્તાત્મરજસ્તમોપહા, એ ભક્તિ પ્રગટ થઈ જે તમોગુણને રજોગુણને અપહા દૂર કરનારી છે। રજોગુણ ચંચળતા, તમોગુણ જડતા, આ બંનેને ભક્તિ સમાપ્ત કરી દે છે। શોક મોહ ભયાપહા, આ ભક્તિ છે શોક મોહ અને ભયને હરનારી છે। વર્તમાનનું દુઃખ, ભૂતકાળનું દુઃખ, ભવિષ્યનું દુઃખ, આ ભક્તિ ત્રણેય દુઃખને અપહા હરી લે છે। અને એટલા માટે ભક્ત છે નિશ્ચિંત પોતાનું જીવન વ્યતીત કરે છે। સંત છે પોતાનું નિશ્ચિંત જીવન વ્યતીત કરે છે, કારણ કે એના હૃદયમાં ભક્તિ છે। તો નારદજીને જે ભક્તિની પ્રાપ્તિ થઈ છે એ સંતોની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે। એટલે નારદજી કહે છે કે ભક્તિ તો કેવલ મહત કૃપયૈવ, મહાપુરુષોની કૃપા દ્વારા જ પ્રાપ્ત થાય છે। અને મનુષ્યની તો ક્યાં વાત કરીએ, મહાપુરુષ કૃપા કરે તો કોઈ પ્રાણીને પણ ભક્તિની પ્રાપ્તિ થઈ જાય એવું ઉદાહરણ પણ છે। ભક્તમાલ ગ્રંથમાં આપણને સાંભળતા વિચિત્ર લાગે, પણ આ હકીકત છે। સંતો શું ન કરી શકે। ભક્તમાલ ગ્રંથમાં શ્રી નાભાજીએ આ કથાનું વર્ણન કર્યું છે। 1500 અને 1600ની સાલ, આ કલિયુગનો જ સમય કહે છે। એ સમયમાં કોઈ રસિક મુરારીજી કરીને ભગત થયા હતા। એમણે હાથીના કાનમાં ખાલી એટલું કહ્યું કે હરે કૃષ્ણ કર, તારું કલ્યાણ થશે। તો વિચાર કરો, એ રસિક મુરારીજીને મારવા માટે આવેલો હાથી, જેને એક મુગલ બાદશાહે મોકલેલો હતો કે રસિક મુરારીજીને સમાપ્ત કરી દે, અને માત્ર એટલું કાનમાં કહેવાથી હરે કૃષ્ણનો જપ કર, એ હાથી ગજગોપાલ દાસ બની ગયો। જે હાથીને વન ઉજાડતા વાર ન લાગે એ હાથી સંતોની સીધ પ્રસાદી લેવા લાગ્યો
માત્ર ને માત્ર રસિક મુરારીજીના મંત્ર દીક્ષા દેવાથી. મૂળમાં કહેવાનો અર્થ એટલો છે કે પશુઓમાં પ્રાણીઓમાં પણ ભગવદ ભક્તિ પ્રગટ કરી શકે એ સામર્થ્ય સંતોમાં છે. આ સંપૂર્ણ કથા રસિક મુરારીજીની તમે ભક્તમાન ગ્રંથ તમારા ઘરે બિરાજતો હોય તો તમે એમાં વાંચી શકો છો કે કેવી કેવી સંતોની મહાનતા હોય છે કે એ કોઈ પશુને, કોઈ પક્ષીને, કોઈ પ્રાણીને પણ ભક્તિ પ્રાપ્ત કરાવી દે છે. કાગભૂસુંડીને જુઓ, ગરુડજીને જુઓ, ગીધરાજ જટાયુને જુઓ, કેટલા ઉદાહરણો, ગજેન્દ્રને જુઓ. કોને ભક્તિ પ્રાપ્ત નથી થઈ? પશુઓને પણ ભક્તિ પ્રાપ્ત થાય છે. તો મનુષ્યની માટે સંતનો સંગ થાય, અને જો ભક્તિ પ્રાપ્ત ન થાય તો આશ્ચર્ય કહેવાય. આપણે સંતોની પાસે જઈએ તો ખરા, પણ પ્રાર્થના એવી કરીએ કે હે મહારાજ, અમારા છોકરાને કંઈક સારી નોકરી મળી જાય, અમારું ઘર થોડુંક મોટું બની જાય, થોડીક સંપત્તિ આપની દયાથી અમને પ્રાપ્ત થઈ જાય. પછી સંતો હશે કે જે છોડીને અહીંયા આવ્યા છીએ એને જ આ માગવા માટે આવ્યો છે. પણ સંતોના ચરણે જઈને કોઈ એમ કહે કે મહારાજ ભક્તિ કેમ પ્રાપ્ત થાય, મહારાજ ભગવાનનો પ્રેમ કેમ પ્રાપ્ત થાય, મહારાજ આપની કૃપા, સંતોની કૃપા, સંતોનો પ્રેમ કેમ પ્રાપ્ત થાય, તો સંત સહજતાપૂર્વક બતાવે છે. પણ આગળ ચાલીને નારદજી સમજાવશે કે આ સંત સંગ કેમ દુર્લભ છે. તો અહીંયા નારદજી કહે છે કે મુખ્યતયા ભક્તિ પ્રાપ્ત થાય છે મહત કૃપયા એવ, મહાપુરુષોની કૃપા દ્વારા. અને પછી કહે છે ભગવત કૃપા લેશાદ વા, અથવા તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, ભગવત કૃપાનો લેશ પ્રાપ્ત થાય તો પણ એને ભક્તિની પ્રાપ્તિ થાય. ઉદ્ધવજીનું ઉદાહરણ જુઓ. ભગવાન મથુરામાં આવ્યા પછી એવી કથા છે કે એક દિવસ ભગવાન વૃંદાવન તરફ દ્રષ્ટિ કરીને ઊભા હતા, અને ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ આપ એટલા ખિન્ન કેમ છો, દુઃખી કેમ છો? ભગવાને કીધું, અમને ગોપીઓની યાદ આવે છે. ઉદ્ધવજી કહે, પ્રભુ તમે તો પરમ ઐશ્વર્યવાન છો, તમારાથી જ બધું પ્રગટ થયું છે, તમે તો ઈશ્વર છો, છતાં ઈશ્વરને આવો ખેદ, આવું દુઃખ, અને એ પણ ગોવાલણોના લીધે. ભગવાન કહે છે કે ઠીક છે, ઉદ્ધવમાં જ્ઞાન તો છે પણ હજી ભક્તિ નથી, મારે ઉદ્ધવને ભક્તિ દેવી છે. અને પછી ઉદ્ધવને પોતાનો પત્ર લઈને મોકલે છે ભગવાન, અને ઉદ્ધવજી જાય છે, અને જે રીતે એમને ભક્તિની પ્રાપ્તિ થઈ છે એનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. એ ભાગવતજીમાં વાંચી શકો આપ કે કઈ રીતે ગોપીઓએ કૃપા કરી અને ઉદ્ધવજીને ભક્ત બનાવ્યા છે. તો ભગવાનની કૃપા થાય તો પણ ભક્ત એ ભક્તિ પ્રાપ્ત કરે છે, અને કોઈ મનુષ્યને ભક્તિની પ્રાપ્તિ ભગવાનની કૃપા લેશાદ્વા, લેશ માત્રની કૃપા પ્રાપ્ત થઈ જાય તો પણ એને ભક્તિ મળે છે. તો આ બે કારણ છે કે જેનાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. પહેલું છે સાધન મહાપુરુષોની કૃપા, અને બીજું છે ભગવાનની કૃપા. અને અથવા તો એમ સમજીએ કે આ બંને એક જ છે, એટલે કાં તો સંતોની કૃપા અને કાં તો ભગવાનની કૃપા આ પ્રાપ્ત થાય તો પણ આપણું જીવન દિવ્ય બની જાય. તો નારદજી 38મા સૂત્રમાં કહે છે મહાપુરુષોની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પછી 39મા સૂત્રમાં કહે છે મહત્સંગસ્તુ દુર્લભો અગમ્યો અમોઘશ્ચ. કોઈ એમ કહે કે તો મહાપુરુષોનો સંગ કરવો જ જોઈએ, એ તો બહુ સહજ છે કે ભક્તિની પ્રાપ્તિ થઈ જાય. નારદજી કહે છે કે ધ્યાન રાખો, મહત્સંગસ્તુ દુર્લભ, મહાપુરુષોનો સંગ એ ખૂબ દુર્લભ છે. એ જેટલું માનીએ એટલું સહજતાપૂર્વક પ્રાપ્ત થતું નથી. હા, હૃદયમાં શ્રદ્ધા હોય, હૃદયમાં વિશ્વાસ હોય, હૃદયમાં પ્રેમ હોય તો સહજતાપૂર્વક ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, અને એ જ માધ્યમથી સંતો ભક્તિ પ્રદાન કરે છે. પણ સામાન્ય રીતે અહીંયા દુર્લભ એટલા માટે બતાવ્યો છે કે જગતમાં ઘણા બધા લોકો રહે છે, પણ એ ઘણા બધાની વચ્ચે પોતાનું શ્રેષ્ઠ શ્રેય કોણ સાધે છે?
વૈષ્ણવોની માટે જે ઉત્તમ ભક્તિ છે એનું સાધન કોણ કરે છે? મહાપુરુષોના ચરણે જઈને. એટલા માટે નારદજી અહીંયા બતાવે છે મહત સંગસ્તુ દુર્લભ. રોજ મહાપુરુષોના ચરણે બેઠા હોય પણ કયા દિવસે એમ કીધું અમને ભક્તિ આપો, ભગવાનમાં ભક્તિ કેમ થાય અમને એ બતાવો, કયા દિવસે એવું કહ્યું? એટલે નારદજી કહે છે જઈએ છીએ તો રોજ સંતોના ચરણે, પણ જે માટે જવું જોઈએ એ કાર્ય કરીએ છીએ કે નહીં? એટલે નારદજી કહે છે મહત સંગસ્તુ દુર્લભ. મહાપુરુષોનો સંગ ખૂબ દુર્લભ છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં પણ આ જ વાત કહી છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એક તો મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, અને એમાં પણ દુર્લભતા કઈ છે? કહે છે મનુષ્ય જન્મ મળી ગયો પછી મહાપુરુષ દર્શન એ ખૂબ દુર્લભ છે. વૈકુંઠ પ્રિય દર્શનમ. વૈકુંઠ પ્રિય એટલે ભગવાનના જે પ્રિય છે એના દર્શન પ્રાપ્ત થવા એ ખૂબ જ દુર્લભ છે. તો મનુષ્ય દેહ હોવા છતાં પણ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી એ સર્વોત્કૃષ્ટતા છે, અને એ જ શ્રેયસ્કર છે. તો નારદજી કહે છે કે આ કારણથી મહાપુરુષોનો જે સંગ છે એ દુર્લભ છે. પછી કહ્યું અગમ્ય, એ અગમ્ય છે, અને પછી તો કહે છે અમોઘ. અમોઘ છે એટલે કે જેને પ્રાપ્ત થયો એનું કલ્યાણ કરીને જ રહે. જેમ બ્રહ્માસ્ત્ર છે અમોઘ છે. અમોઘનો અર્થ થાય મોઘ એટલે નકામું. જે કામનું નથી એ મોઘ, પણ જે નકામું જતું નથી એટલે કે જે પ્રયોગ કર્યા પછી સાર્થક જ નીવડે છે, જેનો કોઈ બીજો પ્રતિસાદ નથી, બસ એ કહેવાય અમોઘ. તો જેમ ધનુષ્યની ઉપર ચડાવેલું અસ્ત્ર એ અમોઘ હોય છે, એવી રીતે મહાપુરુષોનો સંગ પણ અમોઘ હોય છે. એક વખત કોઈને આ મહાપુરુષનો સંગ થઈ ગયો પછી એ સઠ સુધ રહી સત્સંગતિ પાઈ પારસ પરસ કુધાત સુહાઈ. કુધાત ભલે હોય પણ પારસમણીનો સ્પર્શ થઈ જાય તો એ પણ સુહાઈ, એ પણ સુંદર લાગે છે. એમ સઠ સુધ રહી. સઠ કોણ છે? કહે છે જુઓ ને, રામાયણની રચના કરી એ જ વાલ્મીકી રત્નાકર, વાલીઓ લૂંટારો. નારદજીનો સંગ માત્ર પ્રાપ્ત થયો અને 2 ઘડીના સત્સંગ માત્રથી હૃદય પરિવર્તન થયું, અને મરા 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 જપતા જપતા એ વાલ્મીકી ભય બ્રહ્મ સમાના ઉલટા નામ જપત જગ જાના. પણ નારદજીનો પ્રભાવ ને, નારદજીનો સંગ થયો, હવે પછી એને કલ્યાણ થાય ન થાય તો જ આશ્ચર્ય ને. એટલે કહે છે કે મરા મરાનો જપ કર્યો તો પણ વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. વાલ્મીકી બ્રહ્મ સમાન બની ગયા, એટલે કે વેદ સ્વરૂપ બની ગયા, બ્રહ્મર્ષિ બની ગયા. તો અમોઘ છે મહાપુરુષોનો સંગ. જેને પણ પ્રાપ્ત થયો એનું કલ્યાણ થાય જ, એનું કલ્યાણ નિશ્ચિત છે. તો નારદજી કહે છે મહત સંગસ્તુ દુર્લભો અગમ્યો અમોઘશ્ચ. પછી 40મા સૂત્રમાં નારદજી કહે છે લભ્યતેપી તત્કૃપયૈવ. આ બહુ સુંદર છે. નારદજી કહે છે કે લભ્યતે એ સંગ પણ પ્રાપ્ત થાય છે, પણ શેનાથી કહે છે? તત્કૃપયૈવ. તત્ એટલે અહીંયા સમજવાનું પરમાત્મનઃ, ભગવાનની કૃપાથી જ આ સંતોનો સંગ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા રાત્રિના સમયે સીતાજીની ખોજ કરવા માટે, વિભીષણજી મળ્યા, વિભીષણે દર્શન કર્યા અને જે પ્રમાણેનો સંવાદ ત્યાં થયો છે. અને પછી વિભીષણજી કહે છે કે અબ મોહી ભા ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. ભગવાન શ્રી હરિની કૃપા વિના સંત પ્રાપ્ત થતા જ નથી. તો હવે તો આ લંકા, એ લંકામાં રહેતા આ બધા રાક્ષસો, નિશાચરો, અને નિશાચરોની વચ્ચે કોઈ સંતની પ્રાપ્તિ થવી એ બહુ દુર્લભ છે. એટલે સ્પષ્ટ કહે છે અહીંયા કે હરિભક્તિ, હરિકૃપા વિના સંભવ જ નથી કોઈ સંતના દર્શન થાય. ભગવાન કૃપા કરે તો જ સંતની પ્રાપ્તિ સંભવ છે. એટલા માટે રામચરિતમાનસમાં પણ એ જ વાત કહી છે કે
કે તત્કૃપયા એવ, ભગવાનની કૃપાથી જ સંતની પ્રાપ્તિ થાય છે. વિભીષણજી પાસે હનુમાનજીને મોકલ્યા. સંત રૂપમાં છે હનુમાનજી અને સંત રૂપમાં છે વિભીષણજી. તો વિભીષણજીના મનમાં રામાયુધ અંકિત ગૃહ શોભા બરણી ન જાય, આ બધું તો હતું જ. પણ વિભીષણ પાસે દૂત બનાવીને હનુમાનજીને એટલા માટે મોકલ્યા, કાર્ય હતું સીતાજીની ખોજ કરવાનું. પણ ગામમ ગચ્છન તૃણમ સ્પૃશતિ, આ એની જેવું થયું કે ગામમાં જતો જતો ઘાસને અડતો જાય છે. આવા વ્યાકરણમાં ઉદાહરણો છે સંસ્કૃત વ્યાકરણમાં. તો કહે છે કે મુખ્ય ક્રિયા છે સીતાજીની ખોજ, ગૌણ ક્રિયા છે વિભીષણજીને મળવું. તો વિભીષણજીની જે ક્રિયા છે એ પણ મુખ્ય બની ગઈ, કારણ કે સંતનો સ્પર્શ થયો. પારસ પરસી કુધાતુ સુહાઈ, તો અહીંયા તો કુધાતું છે જ નહીં, અહીંયાથી પહેલા જ સુવર્ણ છે, તો શું ન થાય. તો વિભીષણજીને પણ ભગવત પ્રાપ્તિ થઈ હનુમાનજીથી. તો મુખ્ય એમાં હેતુ કોણ છે? કહે છે ભગવાન, કે ભગવાને જ હનુમાનજીને મોકલ્યા. હનુમાનજી ગયા અને પછી વિભીષણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો સંતોનો જે સંગ છે એ કોનાથી પ્રાપ્ત થાય છે? કહે છે લભ્યતે પી તત્કૃપયૈવ, એ એની જ કૃપાથી પ્રાપ્ત થાય છે. ધ્રુવજી તો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જતા હતા. શ્રીમદ ભાગવતમાં કથા છે કે ધ્રુવજી ભગવાનની પ્રાપ્તિ કરવા માટે નીકળ્યા હતા. ધ્રુવજીને ખબર તો નહોતી કે મને માર્ગમાં નારદજી મળશે. પણ નારદજી મળ્યા. ધ્રુવજીને નારદજી સમજાવે છે કે તું તો હજી નાનો છો અને તારે આ બધું માતાના કહેલા વેણ એની ઉપર ખોટું લગાડવું ને એ બધું શોભે નહીં. 5 વર્ષના બાળકને મહેલમાં જે બાળકો રમે છે એની સાથે રમવાનું હોય. અરે તપશ્ચર્યા તો તું મોટો થા ત્યારે કરજે. એ ધ્રુવજી હસવા લાગ્યા. મહારાજ, પહેલાં તો હું વિચારતો હતો મને ભગવાન કઈ રીતે મળશે અને કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ થશે. હવે તો દૃઢ વિશ્વાસ બેસી ગયો છે મનમાં કે તમે મળ્યા એટલે મને હરિ મળશે. અને પછી નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર જે મંત્ર છે આપ્યો છે. તો ભગવાનની કૃપાથી જ સંત મળે છે. અને પછી સંત જ્યારે ઉપદેશ કરે, સંત જ્યારે યોગ્ય ભૂમિ તૈયાર કરે, ત્યારે એ ભૂમિ ઉપર ભગવાન આવીને ઊભા રહે છે. અને પછી આવ્યા ને મધુવનમાં, ત્યાં તો સ્પષ્ટ એવું લખ્યું છે મધોરવનમ ભૃત્ય દિદૃક્ષયાગત. મધુવનમાં ભક્તના દર્શન કરવા માટે ભગવાન ગયા. બોલો, ભક્તના દર્શન, ધ્રુવના દર્શન કરવા માટે ભગવાન ગયા કે આજ મારા ભક્તને જોવો છે કેવો છે. આ છે ભક્તિ કે જે ભગવાનને પણ ખેંચી લાવે છે. તો નારદજી કહે છે કે ભગવાનની કૃપાથી જ સંતની કૃપા પ્રાપ્ત થાય છે અને સંતની કૃપાથી ભક્તિ અને ભક્તિથી ભગવાન. તો આમ જુઓ તો સર્કલ થયું ને આખું, કે ભગવાનથી સંત, સંતથી ભક્તિ, ભક્તિથી ભગવાન. તો આખું સર્કલ થયું. તો મૂળ હેતુ તો ભગવાન જ છે કે જેનાથી જ આ, કારણ કે એકોહમ બહુશ્યામી, એક જ છે પણ બહુ રૂપમાં પ્રગટ થયા છે. તો લીલા તો કરવી ને, તો આ એમની જ લીલા છે. તો નારદજી કહે છે ભગવાનની કૃપાથી જ મહાપુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે. 41મા સૂત્રમાં નારદજી કહે છે તસ્મિંસ્તજ્જને ભેદા ભાવાત. આ ઉપરનું સૂત્ર કહ્યું એટલે નારદજી વળી પાછી સ્પષ્ટતા કરે છે કે તસ્મિન, તસ્મિનનો અર્થ છે પરમાત્મની એટલે કે ભગવાનમાં. પછી કહ્યું તજ્જને એટલે કે ભગવાનના જે છે એવા જન. કોણ? તો કે સંતજન, સજ્જન. તો ભગવાનમાં અને સજ્જનમાં, સંતોમાં, મહાપુરુષોમાં ભેદ અભાવાત, ભેદનો અભાવ છે. એટલે કે સંતોમાં અને ભગવાનમાં કોઈ જ ભેદ નથી. હરિ એક છે, સંત પણ એ જ છે. અથવા તો એમ કહી શકીએ કે આ એકોહમ બહુશ્યામી થયા ને, તો ભગવાને વિચાર કર્યો કે આ એક એક સ્વરૂપે બધાને મળવા માટે જવું તો ક્યારે એનો અંત આવે. એટલે હું જ અનંત થયો છું તો હું પણ સંતોના રૂપમાં અનંત બની જાઉં. અને એ જ અનંત એ સંત રૂપમાં પ્રગટ થયા અને બધાની પાસે સુલભ થયા છે. એ સંત સ્વયં ભગવાન જ છે કે જે આપણને ત્યાં સુધી પહોંચાડે છે. નાભાજી તો સ્પષ્ટ કહે છે ભક્ત, ભક્તિ, ભગવંત, ગુરુ, ચતુર નામ વપુ એક. આ 4 નામ અલગ અલગ છે પણ આ ચારેય એક જ છે.
આ પરમ તત્વ એક જ છે. અને એટલા માટે ભગવાન પણ જ્યારે શબરી માતાના આશ્રમે ગયા છે, પંપા સરોવર, અને જ્યાં નવધા ભક્તિનો ઉપદેશ ભગવાન શ્રી રામે કર્યો છે, અને ત્યાં ભગવાન શ્રી રામ સ્પષ્ટ કહે છે, સાતવ સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. આ શ્રીરામના મુખેથી નીકળેલા વચનો છે કે મારાથી સંતોને અધિક માને, મારાથી સંતોને શ્રેષ્ઠ માને, એ મારી સાતવી ભક્તિ કરે છે. આમ તો ભગવાન રૂપ સંપૂર્ણ વિશ્વમાં જોવું એ પણ સાતમી ભક્તિ છે, અને સંતોને ભગવાનથી પણ શ્રેષ્ઠ માનવા આ પણ સાતવી ભક્તિ છે. આ શ્રી રામના વચનો છે. હવે શ્રી કૃષ્ણના વચન સાંભળો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીના ઘરે ગયા છે, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કથા છે, અક્રૂરજીના ઘરે ગયા છે ભગવાન, એવા સમયે શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે, નહ્યમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયાહ, તે પુનંત્યુરુ કાલેન દર્શનાદ એવ સાધવ. આ જળ ભરેલા જેટલા પણ તીર્થો છે, આ અમ્મયાની તીર્થાની કહેવાનો અર્થ જ એ છે કે જળનું જ્યાં મહત્વ છે એને કહેવાય તીર્થ, અને સ્થળનું જ્યાં મહત્વ છે એને કહેવાય ધામ. એટલા માટે વૃંદાવન તીર્થ નથી, વૃંદાવન ધામ છે. હા, યમુનાના કારણે એને તીર્થ કહી શકાય, કારણ કે ત્યાં જળ પણ છે. અયોધ્યા ધામ છે, અયોધ્યા તીર્થ નથી. પણ હરિદ્વાર જઈએ તો હરિદ્વારમાં ગંગાનું મહત્વ છે, એટલા માટે હરિદ્વાર છે એ તીર્થ છે, કારણ કે ત્યાં જળનું મહત્વ છે. તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે જ્યાં જળનું મહત્વ છે એને કહેવાય તીર્થ, અને જ્યાં સ્થળનું મહત્વ છે એને કહેવાય ધામ. તો ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે હે મહાત્મા, જળ ભરેલા જેટલા પણ તીર્થો છે, અને ન દેવા મૃચ્છિલામયા, જે મૃતશિલામયા, મૃત એટલે માટી અને શિલામયા એટલે પથ્થરથી બનેલી જેટલી પણ મૂર્તિઓ છે, એ પુનંતી ઉરુકાલેન, એ બહુ લાંબો સમય થાય ત્યારે પાવન કરે, પણ દર્શનાદ એવ સાધવ, સાધુઓ તો દર્શન માત્રથી પવિત્ર કરી દે છે. આ શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું વચન છે, એટલે આની ઉપર તો આપણે ડુ એન્ડ ડોન્ટ્સ આ લગાડી જ ના શકીએ. ભગવાને કીધું એ ડુ જ હોય, એ કરવાનું જ હોય, એમાં પછી આપણે વિપક્ષ ઊભો ન કરી શકીએ કે એટલા માટે આ ભગવાન, કારણ કે એનું વચન છે. તો નારદજી કહે છે કે ભગવાનમાં અને ભગવાનના જે છે એવા સંતોમાં ભેદનો અભાવ છે, એટલે કોઈ જ ભેદ નથી. ભગવાન અને સંત એક જ છે. અને પછી 42મું સૂત્ર નારદજી કહે છે, તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ. એટલા માટે સંતોની કૃપા મેળવવા માટે જ સાધ્યતામ સાધન કરો, સંતોની કૃપા મેળવવા માટે જ સાધન કરો. આ 2 વખત કહ્યું, વિચાર કરો. 1 વખત કહ્યું હોત તો પણ કોઈ વાંધો નહોતો, પણ 2 વખત કહ્યું એનું મહત્વ એ છે કે આપણે આ વાતને સરખી રીતે સમજીએ કે કેટલું મહત્વ છે સંત મહાપુરુષોના ચરણોમાં પ્રેમ હોવો. તો ભગવાન કરે આપણો પ્રેમ સંતોના ચરણોમાં એવો દ્રઢ બને કે સંત જ ભગવાન છે એ રીતેની બુદ્ધિ આપણામાં પરિપક્વ બને, અને એ પરિપક્વતાથી જ ભગવાન પ્રગટ થાય, અને આપણે ભગવાનમાં તલ્લીન થઈએ. બસ એ જ પ્રાર્થનાની સાથે, એ જ ભાવનાની સાથે કાંઈ ભૂલચૂક હોય તો ભગવાન શ્રી સંત પ્રભુ આપણને ક્ષમ્ય કરે. બસ એ જ પ્રાર્થનાની સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ નમઃ શિવાય.